ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગણેશ ઉત્સવની તૈયારીઓને ભક્તો દ્વારા અંતિમ ઓપ. જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી ખેતીના પાકને નુકસાન. વંદે ભારત ટ્રેન હડફેટે મહિલાનું મોત. અને બેલા ગામે યુવકની હત્યાના મામલે 4
રાત્રે ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગણેશ ઉત્સવની તૈયારીઓને ભક્તો દ્વારા અંતિમ ઓપ આપવાનું શરૂ કરાયું છે. બુધવારથી વિઘ્નહર્તા દેવ ગણેશજીનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવના મંગલારંભ આડે જૂજ કલાકો જ બાકી છે, ત્યારે ગણપતિ બાપ્પાના પંડાલને લઈ ચાલતી તૈયારીઓના પૂર્ણતાના આરે છે. ગણેશ ઉત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય જૂનાગઢ શહેરમાં ભૂતનાથ રોડ, મધુરમ, રાજકોટ રોડ સહિતના વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિના વેચાણમાં વેગ આવ્યો છે. ગણેશજીની મૂર્તિના વેપારીએ જણાવ્યું હતું કે ₹100 થી લઈને ₹5000 સુધીની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. પર્યાવરણને નુકસાન ન થાય તેને લઈ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. લોકો પોતાના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનું સ્થાપન કરી અને ગણેશજીની આરાધના કરે છે અને ત્યારબાદ ભવનાથ તળેટી ખાતેના વિસર્જન કુંડમાં ગણેશજીની મૂર્તિનું ભાવભેર વિસર્જન કરે છે. ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ભક્તોએ પણ દુંદાળા દેવ ગણેશજીની મૂર્તિ ખરીદવાનું શરૂ કરતા મૂર્તિના વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે. આગામી દિવસોમાં ગણેશજીના ગુણગાનથી વાતાવરણ ધર્મમય બની જશે. અમે કેશોદથી આવીએ. અમે ગણપતિ બાપાની ઉત્સવ આવે એટલે અમે અહીંયા દર વર્ષે આવીએ. પણ દર વર્ષે જે ભાવ હોય એ ભાવે જ આપણે આવીએ. પણ આ વખતે થોડીક મધી છે, પણ જેવા ગણપતિ હોય એવો આપણે જેવો પસંદ હોય એવી મૂર્તિનો તમારો ભાવ થઈ જાય. પછી તમારે આમ જોઈ લો કે આવી મોટી મૂર્તિ જોઈ, નાની મૂર્તિ જોઈ, એ સાઈઝની મૂર્તિ જોઈ, એ સાઈઝમાં તમારો ભાવ મળી જાય. ભાવ તો તમારે ₹100 થી કરીને 5-6 હજાર રૂપિયા સુધી ભાવ થઈ જાય, 10,000 સુધી થઈ જાય. આ વખતે ગરાગી નથી, આ વખતે મજૂરી બહુ છે. મારું નામ સાગરભાઈ ચૌહાણ, હું રહેવાસી જુનાગઢ. છેલ્લા 25 થી 30 વર્ષથી મારા ઘરે ગણપતિની સ્થાપના કરીએ છીએ. આજરોજ અમે ગણપતિની ખરીદી માટે જુનાગઢ સિટીમાં આવ્યા છે. આપણી જુનાગઢ સિટીની અંદર બહુ ખૂબ સરસ મૂર્તિઓ આવી છે, નાનાથી લઈને મોટી. કિંમત પણ બહુ સારી છે, સસ્તી છે. માટીના અને પીઓપીના બંને મૂર્તિ આવી છે. 600 થી લઈને 3500 સુધીની મૂર્તિઓ છે. હવે બાપાનું કાલ લઈને પરમ દિવસે આગમન છે, તો ધૂમધામથી જુનાગઢની પબ્લિકને રિક્વેસ્ટ છે કે બાપાની ખરીદી કરે અને ઉત્સાહપૂર્વક ભાગ લે આમાં અને બાપાનું સ્થાપના કરે. અમે દર વર્ષે 5 દિવસનું આયોજન કરીએ છીએ. ગણપતિ દાદાનું આગમન કરીથી લઈને વિસર્જન સુધીનું આગમન કરીએ છીએ અને આપણે ભવનાથ જે વિસર્જન કુંડ બનાવે છે તેમાં દાદાનું વિસર્જન કરીએ છીએ. બહુ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ છીએ આમાં. બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આવેલ બ્રહ્માકુમારી નવજ્યોતિ ભવન ખાતે બ્રહ્માકુમારીના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશ મણીજીના 18મા સ્મૃતિ દિવસ નિમિત્તે દેશભરમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જૂનાગઢમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાનું અમૂલ્ય રક્તદાન કર્યું હતું. રક્ત માનવ શરીરમાં જ ઉત્પન્ન થતું હોય ત્યારે માનવ જ રક્ત આપી અન્ય માનવની જિંદગી બચાવી શકતા હોય. સિવિલ હોસ્પિટલ તેમજ ગિરનારી ગ્રુપના સહકારથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. સૌથી વધુ રક્તની બોટલ એકત્રિત કરી સિવિલ હોસ્પિટલ ખાતે અર્પણ કરવામાં આવી હતી. થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ અને અકસ્માતમાં જરૂર પડતી રક્તની કમીને પૂરી કરી શકાય તે માટે રક્તદાન કેમ્પ યોજવામાં આવે એ તેવી અપીલ બ્રહ્મકુમારી બીના દીદી દ્વારા કરવામાં આવી હતી. આજે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આખા ભારત દેશની અંદર જેટલા પણ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર છે, જેમાં તારીખ 22થી કરીને 25 ઓગસ્ટ સુધી મહા રક્તદાન અભિયાનનું આયોજન આપણા પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના 18મા સ્મૃતિ દિવસ નિમિત્તે ખાસ વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી આ મહા રક્તદાન અભિયાન દ્વારા વિશ્વવિદ્યાલય કરી રહ્યું છે. આપણા જૂનાગઢ ખાતે ગરવા ગિરનારની ગોદમાં આવેલ બ્રહ્મકુમારી સંસ્થાની અંદર આજે ગિરનારી ગ્રુપ, બ્રહ્મકુમારી વિદ્યાલય, સિવિલ હોસ્પિટલ, ત્રિવેણી સંગમના સહયોગથી આ સુંદર અભિયાનનો આરંભ થઈ ચૂક્યો છે.
આની પાછળનો અમારો એક જ હેતુ છે કે જે પણ બ્લડ ડોનેટ થશે એ આપણા જરૂરિયાતમંદ લોકોને મળી શકે અને જે લોકોને આપણે ભલે પ્રત્યક્ષ નહીં પણ આપણા લોહીના બૂંદથી લોકોની જિંદગીને બચાવી શકીએ એવી સુંદર ઉમદા શુભ ભાવના સાથે આજના આ અભિયાનનો શુભારંભ કરી રહ્યા છીએ અને અત્યારે ઘણા બધા રક્તદાન લોકો આવી અને પોતાનું રક્ત આપી રહ્યા છે. અમારો એક હેતુ છે, એક લક્ષ્ય છે, એક ટાર્ગેટ છે કે ઓછામાં ઓછું 100થી ઉપર આપણે બોટલો એકત્રિત કરીએ, વધારે થાય એવી જહેમત બધાએ ભેગા મળીને ઉઠાવી છે અને એ ટાર્ગેટ આપણો જરૂર પૂરો થશે. ભગવાન એમાં આપણને જરૂર સાથ અને સહકાર આપશે. ઓમ શાંતિ. આજથી ઘણા સમયથી હું રક્તદાન કરું છું, જેમાં આજે લગભગ સમથિંગ 134મી વખત થયું છે આ રક્તદાન. પણ રક્તદાન કરવાથી કોઈ બીજાની જિંદગી બચે તો આપણે રક્તદાન કરવું જરૂરી છે અને આપણા રક્તદાનથી કદાચ બીજાને જીવન મળતું હોય તો બીજાને 2 જગ્યાએ 4 બોટલ આપવામાં કંઈ વાંધો નથી. પણ અત્યારે જે સરકારી નિયમ પ્રમાણે 1 બોટલ લઈએ તો 1 બોટલ આપવી જરૂરી જ છે, જે આપણે હંમેશા હરેકને દેવું જ જોઈએ. લોકોને અપીલ એ છે કે રક્તદાન કરવાથી જો બીજા કોઈની જિંદગી બચતી હોય, જેમ આજે સમજો કે બહાર ગામથી ઘણા આજે આપણે જૂનાગઢની અંદર છીએ, અત્યારે આજુબાજુના ગામમાં કોઈ પણ નાના નાના સેન્ટરમાંથી કે નાના નાના ગામડામાંથી માણસો આવે છે, જેને લોકોને રક્ત એકત્રિત કરવા માટે બહુ તકલીફ થાય છે અને સામે થેલેસીમિયાવાળા બાળકો છે, પ્રસૂતિમાં જે લેડીઝો આવે છે એને રક્તની બહુ જરૂર પડે છે. એના માટે આપણે એટલું અભિયાન સંચાલન કરીએ કે બીજાને રક્ત આપણું મળે અને આપણામાંથી બીજા બે પ્રેરણા લઈ શકે. મેં આ લગભગ 50થી વધુ વખત રક્તદાન કરેલું છે અને આજે બ્રહ્માકુમારી સેન્ટર પર યોજાયેલ રક્તદાન કેમ્પમાં આજરોજ રક્તદાન કરેલું છે. અને મારું કહેવાનું છે કે સર્વ યુવાનો અને યુવતીઓને બધાને કે રક્તદાન કરવું બહુ જરૂરી છે. રક્તદાન કરવાથી કોઈ પણ જાતનું આપણને સાઈડ ઇફેક્ટ કે નુકસાન થતું નથી અને આપણા રક્તદાન કરવાથી આપણે ઓમ કોઈને જીવતદાન આપી શકતા નથી, પણ આપણા રક્તદાનથી અન્ય કોઈ પણ માણસને આપણે જીવતદાન આપી શકીએ છીએ. એટલે હું આજની જનતાને અપીલ કરું છું કે સર્વોએ રક્તદાન કરવું જોઈએ. રક્તદાન કરવાથી બીજાની આપણે જીવન બચાવી શકીએ છીએ અને રક્તદાન કરવાથી આપણને કોઈ નુકસાન થતું નથી. ઓમ શાંતિ. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અવિરત વરસાદના કારણે મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને નુકસાન થયું છે. મેંદરડા પંથકમાં 14 ઇંચથી વધુનું વરસાદ પડતા સમગ્ર પાકનું ધોવાણ થઈ ગયું છે. ખેડૂતોએ વાવેતર કરેલી મગફળીનો પાક ખેતરોમાં પાણી ફરી વળતા ધોવાઈ ગયો છે. કુદરતી જળ હોનારતના કારણે મેંદરડા વિસ્તારના ખેડૂતોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાની જતા સરકાર પાસેથી સહાયની માંગ કરી છે. પાકમાં ખૂબ ધોવાણ થયું છે. પારા બંધ પારા તૂટી ગયા છે, કોઈ વંડી પડી ગઈ છે, ખેતરોમાં પાણી ભર્યા છે, માટી ખૂબ ધોવાઈ ગઈ છે. વાવેતરમાં સોયાબીન, મગફળી, તુવેર. કેટલા વીઘા? મારે તો 11-12 વીઘાનું વાવેતર હતું, પણ આજુબાજુમાં ખૂબ છે વાવેતર છે અને બધાને વાવેતર ધોવાણા છે. ઓછા વધતી એક ખેડૂતને નુકસાની છે. શું પરિસ્થિતિ અત્યારે? પરિસ્થિતિ એવી છે કે વવાય એવું છે નહીં, માટી પણ ધોવાઈને વહી ગઈ છે. એટલે એક તો માટીની મંજૂરી આપવામાં આવે શિયાળામાં કે ઉનાળામાં, સરકારશ્રી તરફથી અમારી એવી માગણી છે અને અટાણે સર્વે તાત્કાલિક કરી આની વળતર ચૂકવવામાં આવે. 2 દિવસમાં અતિ ભારે વરસાદ પડવાને લીધે અમારે પાક બધા ફેલ ગયા છે. અત્યારે લાખો રૂપિયાની નુકસાની છે. સરકારશ્રીને નિવેદન છે કે 2 દિવસમાં સર્વે કરે અને સહાય રૂપી પેકેજ જાહેર કરે અને તાત્કાલિક સર્વે કરીને અને અમારે પાક હાવ ફેલ ગયા છે. માંડવી, સોયાબીન એ હંધાઈ પાક અમારે ફેલ ગયા છે. માટી હાવ ધોવાઈ ગઈ છે. જેથી કરીને સરકારશ્રીને નિવેદન છે કે તાત્કાલિક સર્વે કરે અને આનું પેકેજ જાહેર કરે. 20 ઓગસ્ટના કારણે અતિ ભારે જુનાગઢ જિલ્લામાં વરસાદ થયો છે. એકી સાથે 4 જ કલાકમાં 12 થી 13 ઇંચ વરસાદ થવાને કારણે જુનાગઢ જિલ્લાના રસ્તાઓ જે છે એ ખૂબ બિસ્માર હાલતમાં તૂટી ગયા છે. કેટલાક રસ્તાઓ તો એવા છે કે બંધ હાલતમાં છે, જેની કનેક્ટિવિટી તૂટી ગઈ. એક ગામથી બીજા ગામ જવા માટે એ રસ્તાઓ જે છે એ જઈ શકતા નથી. વિદ્યાર્થીને પણ અગવડતા પડે છે. ત્યારે આ કાર્યપાલકશ્રીને અમે સૂચના આપી છે કે તાત્કાલિક જુનાગઢ જિલ્લાના રસ્તાનું સર્વે કરે
અને સરકારશ્રીને કાગળ પણ કર્યો છે કે જુનાગઢ જિલ્લાની અંદર જે વરસાદ થયોને કારણે રસ્તાઓ ધોવાયા છે એક પેકેજ જાહેર કરે અને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાનું રોડ રસ્તાનું એ સરકારશ્રી દ્વારા તાત્કાલિક રિપેર કરવામાં આવે. શ્રાવણ માસના અંતિમ દિવસે ટીંબાવાડી પ્રમુખનગરમાં બર્ફાની બાબા અમરનાથના દર્શનનું આયોજન કરાયું હતું. પ્રમુખનગરમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા સાર્વજનિક પ્લોટમાં રાધા કૃષ્ણ તેમજ વૈદ્યનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના અંતિમ દિવસે ભાદરવી અમાસના રોજ અમરનાથ દર્શનનું આયોજન કરાયું હતું. 1000 કિલોથી વધુ બરફનો ઉપયોગ કરી અમરનાથની ગુફા બનાવવામાં આવી હતી. તેમજ રાધા કૃષ્ણ મંદિરમાં પણ 56 ભોગ ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ બાબા બર્ફાની અમરનાથની ગુફામાં ભગવાન અમરનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આયોજનને સફળ બનાવવા માટે હમીરભાઈ સુવા સહિતના કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અમે જસદણની બાજુથી આવ્યા છીએ ફૂલઝરથી, પણ અમને અહીંયા બહુ યોગ્ય સારું લાગ્યું. પણ અહીંયા બહુ મજા આવે એવું છે. અમરનાથ જાવી તોય આવા દર્શન ન થાય. ભગવાન કૃષ્ણ કનૈયો અમને એમ થાય અહીંયા જ અત્યારે બિરાજમાન છે. એમ અમારો આવું મજાનું આવું આયોજન છે. બધા પત્રિકાઓ ભાઈઓનું ને બધાનું હવનું અમે બરફમાં હાલીને ગયા, પણ એમાં મજા આવી ગઈ. બહુ સુપર મજા આવે એવું. ભગવાનનું મહાદેવનું મંદિર, અહીંયા ભગવાન કૃષ્ણ કનૈયાનું મંદિર અને બધું અહીંયા આનંદથી સામું મજા એવું છે બધું. એમ હું અહીંયા પ્રમુખનગરની અંદર જુનાગઢ જ રહું છું. અહીંયા જો આપ પાછળ જોઈ શકો છો કે અમારા એ મોટું રાધાકૃષ્ણનું મંદિર છે અને સાથે સાથે વૈદ્યનાથ મહાદેવનું પણ મંદિર છે. તો આ શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે અમાસના દિવસે અહીંયા અમે લોકોએ અમરનાથની શિવલિંગ બનાવી છે. જો કે આપણે કદાચ ત્યાં જઈએ તો એવા દર્શન ન કરી શકીએ, એવા શાંતિથી અહીંયા દર્શન થાય છે. અને તમે આગળ જોઈ શકો છો કેટલા ભાવિક લોકો અહીંયા ઉમટા છે અને હજી 12 વાગ્યા સુધી અહીંયા દર્શન ચાલુ રહેવાના છે. બધા આરામથી વ્યવસ્થિત દર્શન કરે છે. સાથે સાથે અહીંયા રાધાકૃષ્ણના મંદિરે 56 ભોગનો અન્નકોટ રાખેલો છે, જેની આરતી થઈ છે અને અત્યારે 7:30 વાગે મંદિરની મેન આરતી થશે. આવો એક સરસ મજાનો આપણા જ ઘરના આંગણે બધા લાભ ઉઠાવી શકે એવો સરસ મજાનો અહીંયા કાર્યક્રમ અમે ગોઠવો છે અને એની અંદર જૂનાગઢવાસીઓએ આવી અને અમારા બધાનું જે મનોબળ છે એ વધાર્યું છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જૂનાગઢમાં લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર રોડ પર આવેલ લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 સુધીના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ સરસ્વતી ઉપાસકોને સત્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. 1 થી 3 નંબરનું સ્થાન મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, મહામંત્રી નંદલાલ ચોલેરા તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજના વિશિષ્ટ લોકોનું પણ સન્માન કરાયું હતું. જેમાં ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, શાસક પક્ષના નેતા મનન અભાણી, મહિલા કોર્પોરેટર દિવ્યાબેન પોપટ તેમજ મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ હતો. લગભગ 750 વિદ્યાર્થીઓની એન્ટ્રી આવેલી. પ્રથમ નંબર, દ્વિતીય નંબર, તૃતીય નંબર. બહુ સારા વાતાવરણમાં આ કાર્યક્રમનું આયોજન થયું. અનેક મહાનુભાવોને હાથે બાળકોને ઇનામ વિતરણ પણ થયું. એને પ્રોત્સાહન મળે એ જાતની વાતો પણ થઈ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક વિદ્યાર્થી તથા એના વાલીગણ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી. દરેકના મોઢા મીઠા થાય એ જાતની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને અનેક લોકોએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો. જૂનાગઢમાં દર વર્ષે લોહાણા મહાજનના ઉપક્રમે સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવે છે. એ ઘણા વર્ષોથી આનું આયોજન થઈ રહ્યું છે. એના ભાગરૂપે આ વર્ષે આજે આ સમારંભનું આયોજન થયું અને હર્ષભેર કાર્યક્રમ શરૂ થયો અને હર્ષભેર કાર્યક્રમ પૂર્ણ થયો. વહેલી સવારે ગિરનાર પર વધુ 1 ઇંચ વરસાદ થયો હતો.
જ્યારે સોરઠમાં ઝાપટા અને સવારથી જૂનાગઢમાં ધીમી ધારે મેઘમહેર વરસવાનું શરૂ થયું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ફરી કૃપા વરસાવવાનું શરૂ કર્યું હતું. આજે પણ સમગ્ર જિલ્લામાં સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રવિવારે જૂનાગઢના ગિરનાર પર્વત પર મેઘમહેર થયા બાદ આજે વહેલી સવારના 4 વાગ્યે ફરી મેઘરાજાનું આગમન થયું હતું અને વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગિરનાર પર્વતની સાથે સાથે જૂનાગઢ શહેરમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ ધીમી ધારે વરસવાનું શરૂ કરતા વાતાવરણમાં ભેજ વધીને 95% થઈ ગયો હતો. સવારે લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે પવનને પ્રતિ કલાકની ઝડપ 10.4 કિલોમીટરની રહી હતી. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્યા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
ત્યારબાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કેશોદમાં વંદે ભારત ટ્રેન હડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું. વંદે ભારત ટ્રેન હડફેટે મહિલા આવી ગયા હતા અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. મરનાર મહિલા શાકભાજી ખરીદીને ઘરે જવા ટ્રેક ઓળંગી રહી હતી ત્યારે અકસ્માતની ઘટના બની હતી. રેલવે પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢમાં ખલીલપુર ચોકડીએ ધોરાજીની યુવતીની છેડતી કરી ધમકી આપવાની ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સગીર સહિત 3 શખ્સને ઝડપી લીધા હતા. ધોરાજીની 21 વર્ષીય યુવતી શુક્રવારે શહેરમાં ખલીલપુર ચોકડી પાસે દાંડિયા રાસની પ્રેક્ટિસમાં આવી હતી. રાત્રે 8 વાગ્યે દાંડિયા રાસની પ્રેક્ટિસ બાદ ખલીલપુર ચોકડી પાસે આવેલ ગોલ્ડન ફાર્મ નજીક મોબાઈલ ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેની સામે 2 શખ્સ 4 વખત બાઇકમાં નીકળી સ્માઇલ કરી ઈશારાથી છેડતી કરી હતી. આથી યુવતી અને તેની સાથેની અન્ય એક યુવતી શખ્સોને સમજાવવા જતા બંનેએ ગાળો કાઢી અમે તો જોશું, તમારાથી થાય તે કરી લેવું અને જેને બોલાવવા હોય તેને બોલાવી લ્યો એમ કહી ધમકી આપી હતી. આ દરમિયાન અન્ય એક શખ્સે પાછળથી આવી એલ ફેલ બોલી ધમકી આપી હતી. આ ઘટનાથી બંને યુવતી હેબતાઈ ગઈ હતી. ડીવાયએસપી હિતેશ ડાંગલિયાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા બી ડિવિઝન પીઆઈ એબી ગોહિલની ટીમે દોડી જઈ યુવતીની છેડતી કરી ધમકી આપનાર મેંદરડા તાલુકાના અમરાપુર ગીર ગામનો સેફાઝ ઇકબાલ અમીરાણી, જૂનાગઢનો સાકિર હબીબ ખમીરાણી અને એક સગીરની ગણતરીની મિનિટોમાં અટક કરી યુવતીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૈયદ દાંડિયા ક્લાસ નામનો ક્લાસ ચાલે છે. અમારા ક્લાસની 2 સ્ટુડન્ટ આજે ક્લાસની બહાર બેઠી હતી અને 3 અજાણ્યા શખ્સ નીકળ્યા અને તેની વચ્ચે કંઈક બબાલ થઈ અને પછી પીસીઆરને જાણ કરી. પોલીસવાળા આવ્યા, છોકરાને લઈ ગયા અને પોલીસ ફરિયાદ કરી. આખી મેટરમાં અમને એ જાણવા મળ્યું કે કંઈક છોકરાએ આ 2 અમારી સ્ટુડન્ટ સાથે કંઈક અભદ્ર વર્તન કર્યું હતું. એ પછી પોલીસવાળાએ અમને ખૂબ સપોર્ટ કર્યો અને કીધું કે તમારે જ્યારે જરૂર પડે ત્યારે અમને ફોન કરજો, અમે આવું. ગોલ્ડન ફાર્મ પાસે આવેલા દાંડિયા ક્લાસમાં 2 યુવતીઓ હતી તે બહાર ઊભી હતી. તેવા સમયે 2 ઈસમો પોતાની બાઇક પર નીકળેલા અને યુવતીઓ સામુ અયોગ્ય પ્રકારના ઈશારાઓ કરતા હોય આ રીતે તે 2 થી 3 વાર આ રૂટ ઉપર નીકળેલા, જેથી કરી આ જે યુવતી હતી તેમને હિંમત કરીને પૂછ્યું કે અહીંયાથી કેમ નીકળો છો અને શા માટે અમારે સામે જોઈ રહ્યા છો. આથી આ યુવાન આરોપી શેફાઝ ઇકબાલ સુમરા અને અન્ય આરોપી આમિર રફીકભાઈ આ બંને ઊભા રહેલા અને કહેલું કે વધારે કંઈ બોલીશ તો માથાકૂટ થઈ જશે આમ કહી અને આ જે બંને યુવતી છે તેની સાથે માથાકૂટ કરવા લાગેલો અને ધમકીઓ આપવા લાગેલો. આ સમય દરમિયાન અન્ય ઈસમ પણ કાયદાના સંઘર્ષમાં આવેલો. સગીર વયનો અન્ય ઈસમ પણ ત્યાં પહોંચી ગયેલો અને આ 3 ઈસમોએ આ બંને યુવતીઓ સાથે માથાકૂટ કરેલી અને તેની ચીડતી કરેલી. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જાગૃત નાગરિકે પોલીસ પીસીઆરનો કોન્ટેક્ટ કરતાં તાત્કાલિક પોલીસ ગાડી ત્યાં પહોંચી ગયેલી અને આ 3 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તથા બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લઈ આવેલા, જ્યાં આ યુવતીઓએ હિંમત કરી અને ફરિયાદ આપેલી. ત્યારબાદ આ ઈસમો વિરુદ્ધ છે એ હાલ ગુનો દાખલ થયેલો છે અને પોલીસ દ્વારા તેમને ધરપકડ કરવામાં આવેલી છે. હું આપના માધ્યમથી પણ જૂનાગઢના તમામ નાગરિકો, ખાસ કરી દાંડિયા ક્લાસના સંચાલકો, નવરાત્રિના આયોજકો, યુવતીઓ, બહેનોને એક નમ્ર અપીલ કરીશ કે આ પ્રકારની માનસિકતા ધરાવતા ઈસમો આપની આજુબાજુ હોય તો આપ કોઈપણ પ્રકારના ડર કે સંકોચ રાખ્યા વગર પોલીસના 100 ડાયલ 112 અભિયમ 181 કે કોઈપણ પોલીસના સંપર્ક કરી શકશો, જેથી કરીને આ પ્રકારની માનસિકતા ધરાવતા ઈસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કડકાઈપૂર્વકની કાર્યવાહી કરી શકે. સાસરિયાના ત્રાસથી માલીડાના યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ભેસાણ તાલુકાના માલીડા ગામના જયેશ હંસરાજભાઈ પંચાસરા નામના યુવકે 7 વર્ષ પહેલા સિલુ શંભુભાઈ જરવરિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. સંતાનમાં 6 વર્ષની દીકરી અને સાથે પત્ની સિલુ તેના પિતાના ઘરે 4 વર્ષથી રીસામણે હતી. બંને વચ્ચે સમાજના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા,
તેમ છતાં પત્ની સીલુ નહીં આવતા જયેશભાઈ તેની દીકરીને મળવા જતા ત્યારે પત્ની સીલુ, સાસુ કંચનબેન તથા સાળો નરેશ તેની સાથે માથાકૂટ કરી દુઃખદ ત્રાસ આપતા હતા. સાતમના દિવસે જયેશભાઈ તેની દીકરીને મળવા ગયા ત્યારે પણ ત્રણેયે તેની સાથે માથાકૂટ કરી હતી. દરમિયાન જયેશભાઈ શનિવારની વહેલી સવારે સસરાના ઘરની બાજુમાં ઝાડ સાથે દોરડા વડે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો, જેની જાણ થતા પોલીસે દોડી આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. દરમિયાન મૃતકના ભાઈ દીપકભાઈ ઉર્ફે જગદીશે જયેશભાઈનો મોબાઈલ ચેક કરતા તેમાંથી તેણે બનાવેલા 2 વિડીયો મળી આવ્યા હતા. એક વિડીયોમાં જયેશભાઈએ મારી ઘરવાળી, મારો સાળો, મારા સાસુ 4 વર્ષથી મને હેરાન કરે છે જેથી હું આત્મહત્યા કરું છું તથા બીજા વિડીયોમાં મને 4 વર્ષથી સજા આપે છે. એ લોકો જેમ ફાવે એમ ટોર્ચર કરે છે એમ જણાવ્યું હતું. જયેશભાઈના બંને વિડીયો આધારે મૃતકના ભાઈ દીપકભાઈ ઉર્ફે જગદીશભાઈ, જયેશભાઈની પત્ની સીલુ, સાળો નરેશ અને સાસુ કંચનબેન સામે જયેશભાઈને દુઃખદ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ શનિવારે કરતા મહિલા પીઆઈ SI સુમરાએ તપાસ હાથ ધરી હતી. મને 4 વર્ષ સજા આપે છે એ લોકો. મને પ્રેમમાં ટોર્ચર કરી લે, હાલતા ચાલતા છોકરીને મળવાનો જવા દે, છોકરીને મોકલે નહીં, ફોન કરે તો ફોન ન કરવા દે. મારી ઘરવાળીને અમને બહુ હેરાન કરતો. મને મારો હાડો, મારી ઘરવાળી, મારા હાહુ 4 વર્ષ મને હેરાન કરે છે. 4 વર્ષ એટલે હું આત્મહત્યા કરું છું. જૂનાગઢના બેલખા પાસે બેલા ગામે થયેલી યુવકની હત્યામાં પોલીસે રાત્રે 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ખલીલપુર રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ભાનુશંકરભાઈ સાંકડિયા તથા તેના ભાઈ અશ્વિનભાઈ તેમજ નીતેશભાઈ શનિવારે બેલખા પાસે બેલા ગામે આવેલ બિલનાથ મહાદેવના મંદિરે પિતૃ તર્પણ વિધિ કરવા ગયા હતા. ત્યારે અગાઉ થયેલ ઝઘડો અને સામસામી ફરિયાદનું મનદુખ રાખી બેલા ગામના સંજય ગિરધરભાઈ તેરૈયા, તેની પત્ની જાગૃતિબેન, પુત્રો દર્શન સંજય, જીગર સંજય તેરૈયા અને ભાઈ દિલીપ ગિરધરભાઈ તેરૈયાએ છરી, લોખંડની ખીલાસરી, લાકડાના ધોકા વડે હુમલો કરતા ભાવેશભાઈ, અશ્વિનભાઈ તથા નીતેશભાઈને ગંભીર ઈજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન અશ્વિનભાઈનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો. શનિવાર બપોરની ઘટના અંગે બેલખા પોલીસે રાત્રે ભાવેશભાઈની ફરિયાદ લઈ મહિલા સહિત 5 શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગત મોડી રાત્રે બેલખા PSI ચુડાસમા અને તેમની ટીમે યુવાનની હત્યા કરનાર 4 આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી અને મહિલાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. મારું નામ ભાવેશ ભાનુશંકર ચાકડિયા, ગામ મારું બેલા. અમે પિતૃ કાર્યનું પાણી રેડવા ગયા, ત્યાં ઘટના બનેલ. સામેવાળા ગિરધર છે, સંજય ગિરધર, દિલીપ ગિરધર અને દર્શન સંજય, જાગૃતિબેન અને પ્રેમિલાબેન અને 2-3 અન્ય શકો 8 જણા પછી હુમલો અમારા ભાઈને મેં ફોન કર્યો તો એ આવ્યો, તેનું મર્ડર કરી નાખ્યું તલવાર કરીને. ઝીણા મોટો છોકરાનો અમારા જે ભાઈ ડખો હતો એની હિસાબે હું એમાં ગયો તો એમાં એને મીઠી રાખીને આજે ઓલું કરીને કર્યો હુમલો. અમે બિલખા સારવારમાં ગયા, ત્યાંથી જુનાગઢ આવ્યા અને અહીંયા સારવાર દરમિયાન અમારા ભાઈનું મોત થયું. ધોરાજીના જમનાવાડ રોડ પર ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે રોડ રસ્તા નવા બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું. જમનાવાડ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર થઈ ગયો છે. 2-3 કિલોમીટર જેટલો રોડ માથાના દુખાવા સમાન બની ગયો છે. વરસાદી પાણીના ખાબોચિયા અને ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકો, રાહદારીઓ, વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જમનાવાડ રોડ પર RCC રોડની કામગીરી શરૂ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ કર્યું હતું. આ પ્રસંગે આગેવાનો વિમલભાઈ કોયાણી, હરકિશનભાઈ માવાણી, રવિભાઈ માકડિયા, મહેશભાઈ પટેલ, KP માવાણી, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો અને સ્થાનિક લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી શહેરમાં પસાર થતી RNB નો
સ્ટેટ આરએનબીનો જે રોડ છે, જેને જમનાવર રોડ તરીકે કહેવાય છે, એ જમનાવર રોડનું લગભગ 1200 મીટર જેટલું કામ રાજ્ય સરકારે મંજૂર કરેલું હતું અને આ 3 કરોડનું કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘણા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ હતી. તો આજે અહીંયા બહેનોએ જે સ્વાગત કર્યું, નાની નાની દીકરીએ સ્વાગત કર્યું, બતાવે છે કે લોકો ખૂબ હેરાન થયા છે અને લોકોને એક આનંદનું વાતાવરણ થયું છે કે હવે અમારો આ રોડ કામ શરૂ થશે. મારી ઈચ્છા છે નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો, આ વિસ્તારના નાગરિકો, મનુભાઈ આ ગૌશાળાના પ્રમુખ છે, એમને પણ કહું છું કે આ રોડ સારો થાય એ માટે પણ બધા સહયોગ કરે. અને જે એજન્સી છે, એજન્સીને પણ મેં કીધું છે કે ક્વોલિટી, જે કોઈ ટેન્ડરની જે જોગવાઈઓ છે એ મુજબ ક્વોલિટી કામ થાય અને સરસ રીતે આ રોડનું કામ પૂર્ણ થાય એ માટે આજે પણ હું એજન્સી અને આરએનબી અને આ નગરપાલિકાના સભ્યો, પ્રમુખ બધાને શુભેચ્છા પાઠવું છું. આ રસ્તા પેરિસ જેવા રસ્તા નહીં, પણ પેરિસ જેવું ધોરાજી એક વખત પેરિસ કહેવાતું બોન્ડલેસ સ્ટેટના વખતમાં, એવું ધોરાજી નગર પાછું પુનઃ એ પ્રકારનું એક પેરિસ જેવું સુંદર શહેર થાય એ માટે રાજ્ય સરકારે ખૂબ સફળતા સહકાર આપ્યો છે અને ધીમે ધીમે આ બધા કામો પૂરા થશે. અને આ જનતાના આશીર્વાદથી અહીંયા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બની છે અને નગરપાલિકાના સભ્યો પણ અથાગ પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે થોડોક વાર ટેકનિકલ વહીવટી મંજૂરી, તાંત્રિક મંજૂરીમાં ઘણીવાર સમય લાગતો હોય છે. તો એ બાબતે પણ પૂરેપૂરું એક જે કાંઈ સપનું છે કે આ ધોરાજી પુનઃ પેરિસ જેવું સુંદર શહેર બને એ માટે એક સામૂહિક પ્રયત્ન કરો. આપણે જનતાને પણ વિનંતી કરું છું કે અમને સહયોગ કરે. ચોરવાડ નજીક દરિયામાંથી કન્ટેનર મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. જુજારપુર પાસે આવેલા દરિયામાં કન્ટેનર જોવા મળ્યું હતું, જેના પગલે ચોરવાડ પોલીસ દ્વારા કસ્ટમ વિભાગ અને મેરીટાઈમ બોર્ડને જાણ કરવામાં આવી હતી. કન્ટેનર કેમિકલ ભરેલું હોવાનું અનુમાન થઈ રહ્યું છે. દરિયામાંથી તણાઈને કન્ટેનર આવ્યું હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગણેશ ઉત્સવની તૈયારીઓને ભક્તો દ્વારા અંતિમ ઓપ. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી ખેતીના પાકને નુકસાન. વંદે ભારત ટ્રેન હડફેટે મહિલાનું મોત. અને બેલા ગામે યુવકની હત્યાના મામલે 4 આરોપીની રાત્રે ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.